નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. દેશની રક્ષા કાજે સર્વસ્વ ન્યોછાવર કરનારા માજી સૈનિકો અને વીર જવાનોના પરિવારોની દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આત્મનિર્ભર બને તે માટે એક અદ્ભુત શૈક્ષણિક પહેલ સામે આવી છે. આનંદ આશ્રમ સંસ્થા દ્વારા વર્ષ 2026-27ના શૈક્ષણિક સત્ર માટે ગર્લ્સ સિલેક્શન સ્કોલરશિપ પ્રોગ્રામની સત્તાવાર જાહેરાત કરીને પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શિક્ષણ એ જ સાચું સશક્તિકરણ છે અને જ્યારે વાત દેશના રક્ષકોના પરિવારોની હોય ત્યારે સમાજની જવાબદારી બમણી થઈ જાય છે. ત્યારે વડોદરાનો આનંદ આશ્રમ પોતાના આશાએ અભિયાન હેઠળ વીર નારીઓ, વિધવા બહેનો અને માજી સૈનિકોના બાળકો માટે ખાસ સ્કોલરશિપ પ્રોગ્રામ ચલાવી રહ્યો છે, જે અંતર્ગત આનંદ આશ્રમ દ્વારા આજે આયોજિત ગર્લ્સ સિલેક્શન સ્કોલરશિપ પ્રોગ્રામનો લાભ લેવા માટે ડિસ્ટ્રિક્ટ સૈનિક વેલફેર એન્ડ રીસેટલમેન્ટ ઓફિસ ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગર્લ્સ સિલેક્શન સ્કોલરશિપ પ્રોગ્રામ હેઠળ પાત્રતા ધરાવતી વિદ્યાર્થીનીઓને જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહી હતી. आनंद आश्रम की आशय सेवा विभिन्न सक्सेसफुली चलती आ रही है. 2200 से ज्यादा बच्चियां इसकी बेनिफिट उठा चुकी हैं. बच्चियां एजुकेशन सपोर्ट लेकर अच्छी प्रोफेशन तक पहुंची है और हम अब चाहते हैं आने वाले सालों में ये हमारा डिस्ट्रिक्ट सैनिक सेवा बोर्ड उन बच्चियों तक भी आनंद आश्रम. हमें उम्मीद है कि आज के हमारे we will be able to pick up new girls and build their future and the nation's future together. हे मेरे देश के सैनिकों, आप जो सेवा दे रहे हो, आपने जो बलिदान दिए हैं, हमारा देश और आनंद आश्रम आपको प्रणाम करता है, शत नमन करता है. નોંધનીય છે કે આનંદ આશ્રમનો આ સ્કોલરશિપ પ્રોગ્રામ છેલ્લા 11 વર્ષથી અવિરત અને સફળતાપૂર્વક ચાલતો આવ્યો છે. અત્યાર સુધીમાં 2200 થી પણ વધારે દીકરીઓ આ આર્થિક સહાય અને સ્કોલરશિપનો સીધો લાભ મેળવીને પોતાના સપનાઓ સાકાર કરી ચૂકી છે. સ્કોલરશિપના સથવારે આ દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને આજે દેશના જુદા જુદા ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત પદો પર ગર્વભેર ફરજ બજાવી રહી છે. સંસ્થાની આ ભગીરથ પ્રવૃત્તિને સૈનિક પરિવારો અને પ્રબુદ્ધ નાગરિકો મુક્ત કંઠે બિરદાવી રહ્યા છે. फर्स्ट ऑफ ऑल आई लाइक टू ब्रिंग आउट कि ये जो स्कॉलरशिप प्रोग्राम है, ये मिस्टर के.एस. छाबड़ा दैट उन्होंने अपने एक फ्लैगशिप आशाएं के अंडर हमें प्रपोज किया और हम डिस्ट्रिक्ट सैनिक वेलफेयर एंड रीसेटलमेंट ऑफिस को रिप्रेजेंट करते हैं. आई एम द डिस्ट्रिक्ट सैनिक वेलफेयर एंड रीसेटलमेंट ऑफिसर कर्नल कमलप्रीत. सो जब ये पॉइंट सामने आया कि हम फौजी, तो वी ऑल रिप्रेजेंट फौजीज, तो ये फौजी बच्चियों के लिए उन्होंने ये प्रपोजल रखा कि हमारी बच्चियां जो हैं जिनके परसेंटेजेस अच्छे भी हैं और वो कॉलेजेस में जाना चाहते हैं, गुणवत्ता है उनमें स्किल है, बट फॉर सम रीजन और द अदर शायद हो सकता है फीस के कारण वो अटेंड ना कर पाए. तो ये जो प्रोग्राम आज उन्होंने हमें प्रपोज किया है, बेटा, इट इज फॉर ऑल द एक्स सर्विसमैन और उनकी बच्चियों के लिए है. ये प्रोग्राम आज हमने पहला पड़ाव रखा है. सो आई वॉन्ट सच प्रोग्राम्स टू हैपन इवन मच मोर. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.